અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા સર મુબારક દરગાહ પાસે ડફેર વસાહતમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના 40 ડફેર સમુદાયના લોકોને ભર ઉનાળે છત વિહોણા થવાનો ભય સતાવી રહ્યો છે। હાલ આ ડફેર સમુદાયના લોકો છાપરામાં રહે છે, ત્યારે આ જગ્યા કાયમી કરીને તેઓને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના ધંધુકા સર મુબારક દરગાહ પાસે ડફેર વસાહતમાં રહેતા વિચરતી અને વિમુક્ત જાતિના 40 ડફેર સમુદાયના લોકોને ભર ઉનાળે છત વિહોણા થવાનો ભય સતાવી રહ્યો છે। હાલ આ ડફેર સમુદાયના લોકો છાપરામાં રહે છે, ત્યારે આ જગ્યા કાયમી કરીને તેઓને રહેણાંક અર્થે પ્લોટ ફાળવવામાં આવે તેવી માંગ સાથે મામલતદારને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી છે। કે પહેલા અમને શરૂઆતમાં જો અમારા સાદિક મામા હતા ને એ વખતે અમારો સુધારો અહીં ક્યાં હતો? અડવાર થી પછી અમે ભાગી આવ્યા, 25 વારે અહીં થયા। સાદિક મામા અહીં 25 વારે કર્યું। આટલું આ સાદિકભાઈ નો કુટુંબ જ છે। ત્યાં કુટુંબ બધા અમારો ભેગો થઈ અને સાદિકભાઈએ રાખી અને સાદિકભાઈ વયા ગયા। હવે મોટો ભાઈ છે, હવે વહીવટ એમના પાસે છે, આ પ્રજાનું આ ભણાવવાનું બધું હવે નક્કી કરે છે, સુધારે છે। આ જમીન માટે હવે અમને કાઢશે સાહેબ તો અમારે રહેવાનું ક્યાં? આટલી પ્રજા લઈને હવે જંગલમાં જશે તો અહીંયા પોલીસ હેરાન કરશે। અહીં મજૂરી અમારી હાલે ત્યાં સુધી રોટલો મળે છે, એ સારું છે આ જમીન ઉપર, અને ત્યાં સુધી અમને સારું છે। અમારા બૈરા 20-25 મજૂરી ઉપર વયા જાય, અમે આદમી મત પાડવા વયા જઈએ, ત્યાં સુધી આ બધું હાલ્યા રાખે। તો અમે ચોમાસું આવે ને સાહેબ તો અમે અહીંયા ગાળા પાણીમાં અમે છોકરા લઈ હેઠે પાણી આવે તો અમે ખાટલા ઉપર છોકરા લઈ ખાધા પીતા વગર અમે પડ્યા રહીએ। એવું ચોમાસામાં આખો 4 મહિના અમે એવું કાઢી નાખીએ અને પાણી ન મળે, કાંઈ ન મળે, અમને બધી તકલીફ, લાઇટની તકલીફ, અમારી રહેવાની તકલીફ, બધી અમારે તકલીફ છે। અને રહેવાનું અમારે અહીંથી કાઢશે ને તો અમે જાશું ક્યાં?